જયજી મિત્રો, અંજલિ આપતા શબ્દો ફૂટે છે, પુષ્પાંજલિ આપતા પુષ્પો ફૂટે છે, રડતા રડતા આંસુઓ ફૂટે છે. કુદરતના ખજાને ખોટ પડે છે ત્યારે માયાળુ માનવીના ખજાના લૂંટે છે. મારા પપ્પા એડવોકેટ પ્રફુલભાઈ ચુનીલાલ શાહ, રહેવાસી નરોલી. એમનું જીવન અમારી પ્રેરણા હતી. એમના આદર્શો અમારા માર્ગદર્શન હતા. એમનો સ્વભાવ ખૂબ જ સરળ, દયાળુ અને નિસ્વાર્થ હતો. એમનું વકીલાત તરીકેનું કરિયર 1984માં એડવોકેટ પરજોરજી પારડીવાલાના અંડરમાં શરૂ કર્યું અને આ વર્ષે એમના વકીલાતના જર્નીના 40 વર્ષ પૂર્ણ થયા. પપ્પા ક્રાઇમ્સના વકીલાતના માસ્ટર હતા. એમના માટે કર્મભૂમિ સર્વશ્રેષ્ઠ હતી. મારી મમ્મી મધુબાલા શાહ અને પપ્પાનું બોન્ડિંગ અલગ જ હતું. એઓએ 35 વર્ષ સાથે પ્રેક્ટિસ કરી. એમને મમ્મીના સાથની આદત હતી અને મમ્મી પણ દરેક નાના મોટા સુખ કે દુઃખમાં પપ્પા સાથે ખડી રહી. એમનો જીવ મારા અને મારા દીકરી અક્ષરામાં ઘણો હતો. દર 2 દિવસે થાય એટલે મારી રાહ જોતા કે મેં એમને મળવા આવું. દિવસમાં એટલા બધા કોલ કરતા કે મેં કોઈ બીજાની જરૂર જ નહીં પડવા દીધી અને છેલ્લા શ્વાસે બી એમને મારા માટે રાહ જોઈ. એવો પ્રેમ મારા પપ્પાનો કોઈ સાથે નહીં તોલાય. એમને નરોલી ગામના લોકો, વડીલો, જૈન સમાજના સગા સંબંધીઓ તથા અમારા ગામના બધા રજપૂત સગા સમાજના વડીલજનો સાથે ઘણો પ્રેમ હતો. એમને અક્ષયને પણ દીકરા કરતાં વધારે પ્રેમ કર્યો. મારા કાકા, મારા ફોઈ, પિન્ટુભાઈ અને મારા પરિવારના બધા સદસ્યો પર ઘણો પ્રેમ હતો. મારા દરેક સવાલનો જવાબ છે મારા પપ્પા. દરેક સમસ્યાનું સમાધાન છે મારા પપ્પા. દરેક મુશ્કેલીમાં મારી તાકાત છે મારા પપ્પા. દરેક ખરાબ સમયમાં સારો સમય છે મારા પપ્પા. મારી દરેક નાની મોટી ખુશીના હકદાર છે મારા પપ્પા. વહાલા તમારી વાણી મધુરી કેમ કરી વિસરાય, તમારી યાદ નહીં ભૂલાય. દિવસો જાય, વર્ષો જાય, જીવન પૂરું થાય, તમારી યાદ નહીં ભૂલાય. ખોટ તમારી લાગશે, તમારા નામના ભણકારા વાગશે. ડોલી કહીને કોણ બોલાવશે, નરોલી ઘરે મારી રાહ કોણ જોશે. સ્નેહ નજબથી કોણ નિરખશે, આધાર સ્તંભ હતો તમારો, આજે એ વિસરાઈ જાય, તમારી યાદ નહીં ભૂલાય. ઘર તમારા વગર શોભતું નથી, અમને કંઈ ગમતું નથી. ક્ષણે ક્ષણે યાદ આવે છે તમારી, તમારા વગર જિંદગી નથી અમારી. પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. જય